માહોલ હતો એની વાત કરીએ. દાદા શું કહો છો, 1971નું યુદ્ધ થયું, કેવો માહોલ હતો એ વખતે, કઈ પરિસ્થિતિ હતી? એ પરિસ્થિતિ એવી હતી કે ભયભીત વાહન હતો, ભયભીત કે ઉપરથી આકાશમાંથી જેટ વિમાનો જતા હતા, આંખના પલકારામાં નીકળી જાય, અમને ખબર ના પડે અમારું શું થશે. ઘરના બારી બારના દરવાજા બંધ કરવામાં આવતા હતા, લાઇટો બંધ કરવામાં આવતી હતી, ઉપર પેપર મારી દેવાનું એટલે ઘરનું પ્રકાશ બહાર નીકળે નહીં. તે દિવસે જ્યારે યુદ્ધ થયું ત્યારે રિફાઇનરી બનાવવામાં આવેલી, રિફાઇનરી મહીસાગરના કિનારા પર બનાવેલી, એ રિફાઇનરી અમે જોઈ હતી અને આ રિફાઇનરીમાં ટોટલ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. અત્યારે અમને સરકારે એમ કહેશે હુકમ કરશે, એનું પાલન કરીશું. અત્યારે ઓકે, સરકાર હુકમનું પાલન કરશે. રિફાઇનરી ડુપ્લિકેટ બનાવવામાં આવેલી. આપ ક્યાં હતા એ વખતે 1971નું યુદ્ધ થયું? કયા પ્રકારે ઉકાઈ હતો ત્યારે આવો જ વાતાવરણને પોલીસના એરફોર્સના જવાનો આવીને કહેતા સૂચના આપે, તમે દીવો નહીં સળગાવવાનું, લાઇટ નહીં સળગાવવાનું, ઘરમાં રહેવાનું, પોતાની રીતે સેફ રહેવાનું. ને ઢોલ નગારા બગાડીને કહેતા હતા કે આવું તમારે સરકારના નિયમોનું પાલન. વ્હીકલો જે ચાલે રોડ ઉપર રાત્રે તેની લાઇટો અડધી પડાવડાવતા હતા. ફ્લડ તો મરાય જ નહીં એવી પરિસ્થિતિ. કાં તો ડીમ લાઇટે વ્હીકલ ચલાવવાનું તમારે, એવી પરિસ્થિતિ. ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય કે મોટો ટ્રક હોય, રોડ ઉપર ઘણી વખત ઊભા રાખીને ઘણાની ગાડીઓ લઈ જાય ગવર્મેન્ટ, અને બોર્ડર પર સામાન શિપ કરવા માટે લઈ જતા હતા. ઘણી વખત તો જે હાઈવે વગોડિયા ચોકડી હતી ત્યાંથી લઈ ગયેલા છે, એ જોયેલું છે આપણે. તો વાહનો પણ જે લાઇટો લગાવવાની હતી એને પણ ઓછી કરી દેવામાં આવેલી. શું કહો છો, યુદ્ધ વખતે કઈ યાદો આવી રહી છે? કાલે મોક ડ્રીલ થવાની છે, કેવી રીતે સરકારને સહયોગ આપશો? એમાં એવું હતું કે પહેલાના ટાઈમમાં અંધારપટ રાખવામાં આવતો હતો, જેટ વિમાનો દોડતા હતા અને સૂચના આપવામાં આવતી હતી. આપણે સાયરન વગાડીને સૂચના આપવામાં આવતી હતી કે ઘરમાં રહેવાનું, લાઇટો સળગાવવાની નહીં અને ઘરમાં બધા સંપીને રહેવાનું. અને રેડિયોમાં સમાચાર